પ્રકરણ 8 જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ્સ. આપણે અગાઉ શીખી ગયા છીએ કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટ અને ક્લાસ એ પાયાના એકમો છે. જાવા ઓબ્જેક્ટ આધારિત ભાષા છે. આ પ્રકરણ જાવા પ્રોગ્રામિંગમાં ક્લાસ અને ઓબ્જેક્ટ કઈ રીતે બનાવવા તે સમજાવે છે. આ પ્રકરણના અભ્યાસ પછી જાવામાં ઓબ્જેક્ટ શું છે અને ક્લાસ શું છે તેનું સ્પષ્ટ ચિત્ર મેળવવા તમે સમર્થ હશો. પરિચય. ઇન્ટ્રોડક્શન. ક્લાસ ડેટા જેને એટ્રીબ્યુટ કહે છે અને પ્રોગ્રામનો કોડ એટલે કે વિધેય જેને મેથડ કહે છે બંને ધરાવે છે. અગાઉના પ્રકરણમાં આપણે ક્લાસનો ઉપયોગ કરીને મેઇન નામની એક જ મેથડ ધરાવતો પ્રોગ્રામ લખ્યો. જ્યારે ક્લાસનો અમલ કરવામાં આવ્યો ત્યારે મેઇન મેથડ વાપરીને એક સામાન્ય પ્રોગ્રામની જેમ વિનિયોગ ચાલ્યો. આપણે આ ઉદાહરણોમાં કોઈપણ ડેટા મેમ્બરનો ઉપયોગ કર્યો ન હતો. જાવા પ્રોજેક્ટમાં ફક્ત એક જ ક્લાસ વાપરવો શક્ય છે, પણ મોટા વિનિયોગ માટે તે રીત સારી નથી. સોફ્ટવેર ડિઝાઇન કરતા સમયે સંપૂર્ણ વિનિયોગને સરળ ઘટકોમાં વિભાજિત કરી દેવા જોઈએ કે જે તાર્કિક રીતે સંબંધિત કાર્યો કરે. આ દરેક ઘટક કે ભાગનો આપણે એક ક્લાસ બનાવી શકીએ. હવે આપણે રૂમ નામના ઉદાહરણથી જાવા પ્રોગ્રામિંગમાં ક્લાસ અને ઓબ્જેક્ટના ખ્યાલ વિશે સમજીએ. ઘર, છાત્રાલય, હોટેલ અથવા નિશાળના ખંડ એટલે કે રૂમની લાક્ષણિકતાઓ એક સમાન હોય છે. દરેક ખંડ તેની પ્રોપર્ટી જેમ કે લેન્થ, હાઇટ, નંબર ઓફ વિન્ડોઝ, નંબર ઓફ ડોર્સ અને ડાયરેક્શનથી અજોડ રીતે ઓળખાય છે. સરળતા માટે આપણે અહીં લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડોઝ લઈશું. હવે આપણે કોડ લિસ્ટિંગમાં દર્શાવ્યા પ્રમાણે જાવા પ્રોગ્રામ લખીશું જે લેન્થ, વિડ્થ, હાઇટ અને એન વિન્ડોઝ એટ્રીબ્યુટ સાથેનો રૂમ નામનો ક્લાસ અને 3 મેથડ બનાવશે. પહેલી મેથડ એટ્રીબ્યુટને કિંમત એસાઇન કરશે, બીજી મેથડ ક્ષેત્રફળની ગણતરી કરશે અને ત્રીજી મેથડ તેને એટ્રીબ્યુટ પ્રદર્શિત કરશે. તે પછી આપણે આ ક્લાસનો ઉપયોગ કરવા માટે કોડ લખીશું. અહીં સૌપ્રથમ રૂમ નામનો ક્લાસ બનાવવા માટે કોડ લખેલો છે. તે પછી રૂમ ક્લાસના ઓબ્જેક્ટ બનાવવા માટેનો કોડ લખેલો છે અને તેથી મેથડ વાપરેલી છે. આ કાર્ય કરવા માટે મેઇન બ્રેકેટ મેથડ ધરાવતો એક બીજો ક્લાસ રૂમ ડેમો બનાવેલો છે. સોર્સ ફાઇલમાં આ ક્લાસ કોઈપણ ક્રમમાં હોઈ શકે. અહીં આપણે તાર્કિક રીતે સંબંધિત કાર્યો કરતા રૂમ ક્લાસ બનાવવા અને આ ક્લાસનો રૂમ ડેમો નામના ક્લાસના વિનિયોગમાં ઉપયોગ એ બંને અલગ કરેલા છે. જ્યારે એક પ્રોગ્રામમાં 2 અથવા વધારે ક્લાસ હોય ત્યારે ફક્ત એક જ ક્લાસ મેઇન બ્રેકેટ મેથડ ધરાવી શકે. આકૃતિમાં SCITE એડિટરમાં કોડનો અમલ દર્શાવ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રૂમ ડેમો વિનિયોગના આપેલા ઉદાહરણમાં નીચે જણાવેલા કાર્ય કરવામાં આવે છે. સૌપ્રથમ રૂમ ક્લાસના 2 ઓબ્જેક્ટ R1 અને R2 બનાવવામાં આવેલા છે. પૂર્વનિર્ધારિત કિંમત તેને આપવામાં આવે છે એટલે કે ઇનિશિયલાઇઝ્ડ. પૂર્વનિર્ધારિત રીતે આંકડાકીય કિંમત 0 છે. ડિસ્પ્લે મેથડ વડે આ બંને ઓબ્જેક્ટની માહિતી પ્રદર્શિત કરવામાં આવે છે. ન્યુમેરિક લિટરલ પ્રાચલો સાથે સેટ એટર બ્રેકેટ મેથડનો અમલ ઇન્વોક કરીને બંને ઓબ્જેક્ટ R1 અને R2ના એટ્રીબ્યુટમાં ફેરફાર થાય છે. બંને ઓબ્જેક્ટની નવી માહિતી પ્રદર્શિત કરવામાં આવે છે. અંતમાં બંને રૂમ ઓબ્જેક્ટનું ક્ષેત્રફળ પ્રદર્શિત કરવામાં આવે છે. અહીં ક્ષેત્રફળ શોધવા માટે એરિયા બ્રેકેટ મેથડનો અમલ કરેલ છે. જાવામાં ક્લાસ ઇન જાવા. આપણે અત્યાર સુધીમાં ક્લાસનો ઉપયોગ કરતો એક પ્રોગ્રામ લખેલો છે. હવે આપણે વાક્યરચના એટલે કે સિન્ટેક્સ અને ક્લાસ તથા ઓબ્જેક્ટ બનાવવા માટેની અન્ય માહિતી અને વિનિયોગમાં તેના ઉપયોગ વિશે શીખીએ. ક્લાસ એ એક સમાન લાક્ષણિકતાઓ ધરાવતા અનેક ઓબ્જેક્ટનું એક માળખું એટલે કે ટેમ્પલેટ છે. ક્લાસ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટના જૂથની લાક્ષણિકતાઓ સમાવે છે. ઉદાહરણ તરીકે રૂમ એ બધા ખંડની સામાન્ય લાક્ષણિકતાઓ સાથેનું એક ટેમ્પલેટ છે. જાવામાં ક્લાસ ચાવીરૂપ શબ્દ એટલે કે કીવર્ડનો ઉપયોગ કરીને ક્લાસને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આપણે જાવામાં દરેક ક્લાસ બનાવીએ છીએ તે સામાન્ય રીતે 2 ઘટકોનો બનેલો હોય છે, એટ્રીબ્યુટ અને બિહેવિયર.
એટ્રીબ્યુટને ક્લાસમાં ચલથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બિહેવિયરને ક્લાસમાં મેથડથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. મેથડનો ઉપયોગ એટ્રીબ્યુટને મેળવવામાં અને તેમાં ફેરફાર કરવા માટે થાય છે. કોડ લિસ્ટિંગમાં આપણે રૂમ નામનો ક્લાસ વ્યાખ્યાયિત કરેલો છે, જેના એટ્રીબ્યુટ લેન્થ, વિડ્થ, હાઇટ અને n વિન્ડોઝ નામના ચલથી વ્યાખ્યાયિત કરેલા છે. અને બિહેવિયર SETATTR બ્રેકેટ, ડિસ્પ્લે બ્રેકેટ અને એરિયા બ્રેકેટ નામની મેથડથી વ્યાખ્યાયિત કરેલા છે. રૂમ ક્લાસનો ઉપયોગ કરીને વિનિયોગ બનાવવા માટે એક અન્ય ક્લાસ બનાવ્યો છે. ઓબ્જેક્ટ બનાવવા. ક્રિએટિંગ ઓબ્જેક્ટ્સ. ક્લાસમાંથી ઓબ્જેક્ટ બનાવવા માટે નીચે જણાવેલા પગલાઓની જરૂર પડે છે. ડિક્લેરેશન. લેસ ધેન ક્લાસ નેમ ગ્રેટર ધેન, લેસ ધેન વેરિયેબલ નેમ ગ્રેટર ધેન. વાક્ય રચના એટલે કે સિન્ટેક્સ સાથેનો ક્લાસ પ્રકારનો ચલ ઘોષિત કરવામાં આવે છે. ઇન્સ્ટન્સિએશન એટલે કે દ્રષ્ટાંતીકરણ. મેમરી ફાળવીને ઓબ્જેક્ટ બનાવવા માટે ન્યૂ ચાવીરૂપ શબ્દ વપરાય છે. ઇનિશિયલાઇઝેશન નવા બનાવેલા ઓબ્જેક્ટને કિંમત આપવા માટે એટલે કે ઇનિશિયલાઇઝ સ્ટ્રક્ચર એક વિશિષ્ટ પ્રકારની મેથડ કોલ કરવામાં આવે છે. જાવામાં ક્લાસ એ INT અને બુલિયન જેવા સમાવિષ્ટ પ્રકારના જેવો જ એક પ્રકાર છે. આથી ક્લાસના નામનો ઉપયોગ ઘોષિત વિધાનમાં ચલના પ્રકારનો ઉલ્લેખ કરવા, ઔપચારિક પ્રાચલનો પ્રકાર જણાવવા અને વિધેયની પરત કિંમતનો પ્રકાર જણાવવા થાય છે. રૂમ નામના ક્લાસનો ઓબ્જેક્ટ ઘોષિત કરવા માટે નીચેનું વિધાન વાપરો. રૂમ R1 સેમિકોલન. ચલને ઘોષિત કરવાથી ઓબ્જેક્ટ બનતો નથી. આ એક મહત્વનો મુદ્દો યાદ રાખવો જોઈએ. જાવામાં કોઈપણ ચલ ક્યારેય ઓબ્જેક્ટનો સંગ્રહ કરી શકતો નથી. ક્લાસ પ્રકારના ઉપયોગ વડે ઘોષિત કરેલો ચલ ફક્ત ઓબ્જેક્ટના નિર્દેશનો સંગ્રહ કરે છે. આથી ક્લાસ પ્રકારના ચલને નિર્દેશિત ચલ એટલે કે રેફરન્સ વેરિયેબલ પણ કહેવામાં આવે છે. અહીં R1 એ નિર્દેશિત ચલ છે. હવે પછીનું પગલું છે ઓબ્જેક્ટ બનાવવાનું. ન્યૂ ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરીને આપણે ઓબ્જેક્ટ બનાવી શકીએ. પ્રક્રિયક ન્યૂ ઓબ્જેક્ટ માટેની મેમરી ફાળવશે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકાય તે માટે તે ઓબ્જેક્ટનો સ્થાનાંક એટલે કે એડ્રેસ પરત કરશે. રેફરન્સ એ મેમરીનો સ્થાનાંક છે જ્યાં ઓબ્જેક્ટનો સંગ્રહ કરેલો છે. હકીકતમાં મેમરીનો ખાસ ભાગ કે જેને હીપ કહેવામાં આવે છે, જ્યાં ઓબ્જેક્ટ રાખવામાં આવે છે. જ્યારે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે મેમરીની ફાળવણી ઉપરાંત કન્સ્ટ્રક્ટર નામની વિશિષ્ટ મેથડ શરૂઆતના કાર્ય કરવા માટે અમલમાં મૂકવામાં આવે છે. આપણે કન્સ્ટ્રક્ટર વિશે આ પ્રકરણમાં હવે પછી શીખીશું. હવે આપણે રૂમના પ્રકારનો એક ઓબ્જેક્ટ બનાવીએ અને તેનો ઘાતાંક ચલ R1 ને સોંપીએ એટલે કે એસાઇન કરીએ. R1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ બ્રેકેટ સેમિકોલન. અહીં કૌંસ અગત્યના છે, તેને છોડી દેશો નહીં. ચલ એટલે કે આર્ગ્યુમેન્ટ વગરના ખાલી કૌંસ પૂર્વનિર્ધારિત કન્સ્ટ્રક્ટરને કોલ કરશે. તે પૂર્વનિર્ધારિત કિંમતો વડે ઓબ્જેક્ટના એટ્રીબ્યુટની પ્રારંભિક કિંમત તેમાં મૂકશે એટલે કે ઇનિશિયલાઇઝિસ. કૌંસમાં આર્ગ્યુમેન્ટની કિંમતો પણ હોઈ શકે કે જે ચલની પ્રારંભિક કિંમત નક્કી કરે. આ વપરાશકર્તા નિર્મિત સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને શક્ય છે. જ્યારે R1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ બ્રેકેટ સેમિકોલન વિધાનનો અમલ થાય છે ત્યારે યાદ રાખો કે ઓબ્જેક્ટનો ચલ R1માં સંગ્રહ થતો નથી. ચલ R1 ઓબ્જેક્ટનો ફક્ત સ્થાનાંક એટલે કે એડ્રેસ જ ધરાવે છે. ઓબ્જેક્ટ ઘોષિત કરવા અને બનાવવા માટે ઉપર જણાવેલા બંને પગલાં નીચે જણાવ્યા પ્રમાણે એક વિધાનમાં ભેગા કરી શકાય છે. રૂમ R2 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ બ્રેકેટ સેમિકોલન. અહીં ચલ R2 મેમરી સ્થાનાંક ધરાવે છે જ્યાં નવો ઓબ્જેક્ટ બનાવેલો છે. અહીં તે પણ નોંધવું જોઈએ કે ક્લાસ ફક્ત ચલનો પ્રકાર નક્કી કરે છે. ડેટા હકીકતમાં વ્યક્તિગત ઓબ્જેક્ટની અંદર હોય છે અને ક્લાસની અંદર નહીં. આ રીતે દરેક ઓબ્જેક્ટને પોતાનો ડેટાનો સેટ હોય છે. કોડ લિસ્ટિંગમાં આપણે ન્યૂ પ્રક્રિયકનો ઉપયોગ કરીને બે ઓબ્જેક્ટ R1 અને R2 બનાવેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ બંને ઓબ્જેક્ટને તેની ડેટાની કિંમતને રાખવા માટે અલગ અલગ મેમરીની ફાળવણી કરવામાં આવેલી છે.
જાવામાં જ્યારે ઓબ્જેક્ટની પછી જરૂર રહેતી નથી ત્યારે તે મેમરી ફરી વાપરવા માટે છૂટી કરવામાં આવે છે. જાવામાં ગાર્બેજ કલેક્ટર હોય છે કે જે વપરાયેલા ઓબ્જેક્ટને શોધે છે અને તે આ ઓબ્જેક્ટ દ્વારા વપરાયેલી મેમરી પાછી મેળવે છે, એટલે કે છૂટી કરે છે. આપણે મેમરી મુક્ત કરવા માટે બાહ્ય રીતે કશું કરવાની જરૂર નથી. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ OOP ભાષામાં ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયાને ઓબ્જેક્ટ ઇન્સ્ટન્શિએશન પણ કહેવામાં આવે છે. ઓબ્જેક્ટ માટે ડેટાનો સંગ્રહ કરવા માટે મેમરી ફાળવીને ઓબ્જેક્ટનો ઇન્સ્ટન્ટ નિર્મિત કરવામાં આવે છે. કોઈ ક્લાસનો જે ઓબ્જેક્ટ ભાગ હોય તેને ક્લાસનો ઇન્સ્ટન્સ કહેવામાં આવે છે. આ રીતે ક્લાસનો ઇન્સ્ટન્સ એ હકીકતમાં ઓબ્જેક્ટ માટેનો બીજો શબ્દ છે. ક્લાસ એ ઓબ્જેક્ટનું અમૂર્ત એટલે કે એબ્સ્ટ્રેક્ટ સ્વરૂપ છે, જ્યારે ઇન્સ્ટન્સ એ મૂર્ત કે સાકાર સ્વરૂપ છે. હકીકતમાં OOP ભાષામાં ઇન્સ્ટન્સ અને ઓબ્જેક્ટ શબ્દો ઘણી વખત એકબીજાની અદલાબદલીમાં વપરાય છે. ક્લાસનો દરેક ઇન્સ્ટન્સ ક્લાસમાં ઘોષિત કરેલા ચલના એટ્રીબ્યુટ માટે અલગ અલગ કિંમત ધરાવી શકે છે. આ પ્રકારના ચલનો ઇન્સ્ટન્સ વેરિયેબલ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ઓબ્જેક્ટ બનાવતા સમયે ઇન્સ્ટન્સ વેરિયેબલનું નિર્માણ થાય છે અને ઓબ્જેક્ટના સંપૂર્ણ અસ્તિત્વ સુધી તે રહે છે. ઇન્સ્ટન્સ વેરિયેબલ ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ વ્યાખ્યાયિત કરે છે. ક્લાસ એટ્રીબ્યુટનો પ્રકાર વ્યાખ્યાયિત કરે છે. દરેક ઇન્સ્ટન્સ તે એટ્રીબ્યુટની પોતાની કિંમતનો સંગ્રહ કરે છે. ઓબ્જેક્ટના બિહેવિયરને વ્યાખ્યાયિત કરવા માટે આપણે મેથડ બનાવીએ છીએ. જાવામાં મેથડ ફક્ત ક્લાસની અંદર જ વ્યાખ્યાયિત કરી શકાય છે. આ મેથડ ઇન્સ્ટન્સ વેરિયેબલની કિંમત મેળવવા અથવા બદલવા માટે ઓબ્જેક્ટનો ઉપયોગ કરીને ઇન્વોક કરી શકાય છે. આવી મેથડ ઇન્સ્ટન્સ મેથડ તરીકે ઓળખાય છે. ઇન્સ્ટન્સ મેથડ ઓબ્જેક્ટનું બિહેવિયર વ્યાખ્યાયિત કરવા માટે વપરાય છે. મેથડ ઇન્વોક કરવી એ ઓબ્જેક્ટને કોઈ કાર્ય કરવા માટેનો હુકમ છે. કોડ લિસ્ટિંગમાં આપણે રૂમ નામનો ક્લાસ લેન્થ, વિડ્થ, હાઇટ અને nWindows નામના ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ACTATTR બ્રેકેટ, ડિસ્પ્લે બ્રેકેટ તથા એરિયા બ્રેકેટ નામની ઇન્સ્ટન્સ મેથડ સાથે વ્યાખ્યાયિત કરેલો છે. સારાંશ રૂપે ન્યૂ કીવર્ડથી ઓબ્જેક્ટ બનાવી શકાય છે. ન્યૂ કીવર્ડ ક્લાસના ઇન્સ્ટન્સને રજૂ કરતો ઓબ્જેક્ટનો નિર્દેશ પરત કરે છે. ક્લાસના બધા ઇન્સ્ટન્સની હીપ તરીકે ઓળખાતા ડેટા સ્ટ્રક્ચરમાં મેમરીની ફાળવણી થાય છે. દરેક ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સનો પોતાનો ડેટા સેટ હોય છે. ઇન્સ્ટન્સ વેરિયેબલ એક્સેસ કરવા, કાર્ય કરવા માટે મેળવવા અને ઇન્સ્ટન્સ મેથડ કોલ કરાવવી. એક્સેસિંગ ઇન્સ્ટન્સ વેરિયેબલ એન્ડ કોલિંગ ઇન્સ્ટન્સ મેથડ્સ. ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડ ઓબ્જેક્ટ દ્વારા મેળવવામાં એટલે કે એક્સેસ આવે છે. તેનો નિર્દેશ નીચે જણાવ્યા પ્રમાણે ડોટ પ્રક્રિયક દ્વારા કરી શકાય છે. લેસ ધેન ઓબ્જેક્ટ રેફરન્સ ગ્રેટર ધેન ડોટ લેસ ધેન ઇન્સ્ટન્સ વેરિયેબલ ઓર મેથડ ગ્રેટર ધેન. ઉદાહરણ તરીકે આપણે પ્રોગ્રામમાં રૂમ R1ની લેન્થનો ઉલ્લેખ R1 ડોટ લેન્થ વાપરીને કરી શકીએ છીએ અને કોડ લિસ્ટિંગમાં દર્શાવ્યા પ્રમાણે R1 ડોટ ડિસ્પ્લે બ્રેકેટ મેથડને ઇન્વોક કરી રૂમ R1ની એટ્રીબ્યુટની કિંમતોને પ્રદર્શિત કરી શકીએ છીએ. અહીં એ નોંધ કરશો કે ડોટ એ એક પ્રક્રિયક છે અને ડોટ પ્રક્રિયકની સહચારિતા એટલે કે એસોસિએટિવિટી ડાબી બાજુથી જમણી બાજુ હોય છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે પ્રોગ્રામમાં કોઈપણ જગ્યાએ ડેટા આ રીતે સીધો મેળવવાથી સુરક્ષિત હોવો જોઈએ. આ જાતનું રક્ષણ એક્સેસ મોડિફાયર વડે શક્ય છે, જેની ચર્ચા આપણે હવે પછી કરીશું. જ્યારે આપણે એક જ ક્લાસની મેથડની અંદર ઇન્સ્ટન્સ વેરિયેબલ વાપરીએ છીએ ત્યારે ડોટ વાપરવાની કોઈ જરૂર નથી. ઉદાહરણ તરીકે કોડ લિસ્ટિંગમાં ડિસ્પ્લે મેથડમાં ડોટ પ્રક્રિયકના ઉપયોગ વિના ઇન્સ્ટન્સ વેરિયેબલને એક્સેસ કરેલા છે. અહીં એ શક્ય છે કારણ કે રેફરન્સ વેરિયેબલ R1નો ઉપયોગ કરીને મેથડ ઇન્વોક કરેલી છે અને આ રીતે R1 ઉપર સંગ્રહ કરેલા ઓબ્જેક્ટના અનુસંધાને ઉલ્લેખ કરેલા ઇન્સ્ટન્સ વેરિયેબલ માનવામાં આવે છે. આપણે અગાઉ શીખ્યા તે પ્રમાણે જ્યારે આપણે ક્લાસનો ઉપયોગ કરીને ફક્ત ઓબ્જેક્ટ ઘોષિત કરીએ છીએ ત્યારે ઓબ્જેક્ટ બનતો નથી. આ કિસ્સામાં રેફરન્સ વેરિયેબલ કોઈ ઓબ્જેક્ટ નિર્દેશ કરતો નથી અને તેની પ્રારંભિક કિંમત પૂર્વનિર્ધારિત રીતે નલ હોય છે.
આ પ્રકારના નલ રેફરન્સ અથવા નલ પોઇન્ટરનો ઉપયોગ અમાન્ય છે અને આથી નલ રેફરન્સ સાથેના ઇન્સ્ટન્સ વેરિયેબલ કે ઇન્વોકિંગ મેથડ ભૂલ એટલે કે એરર આપશે. નીચે આપેલો કોડ વાપરી જુઓ. ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ. ક્લાસ વેરિયેબલ્સ એન્ડ ક્લાસ મેથડ્સ. આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે જ્યારે ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે તેના એટ્રીબ્યુટની કિંમતોનો સંગ્રહ કરવા માટે હીપ વિસ્તારમાંથી મેમરીની ફાળવણી કરવામાં આવે છે. આ રીતે દરેક ઓબ્જેક્ટના પોતાના ઇન્સ્ટન્સ વેરિયેબલ હોય છે જે મેમરીમાં અલગ અલગ જગ્યા રોકે છે. હવે ધારો કે આપણે અત્યાર સુધીમાં બનાવેલા બધા રૂમ ઓબ્જેક્ટની વિન્ડોઝની કુલ સંખ્યા આપણને જોઈએ છે. આ કિંમતનો સંગ્રહ કરવા માટે દરેક ક્લાસ દીઠ આપણે ફક્ત એક ચલની જરૂર પડશે. આ ચલને દરેક ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ તરીકે રાખવો એ અર્થહીન છે. હકીકતમાં તે ઓબ્જેક્ટનો એટ્રીબ્યુટ નથી પણ તે ક્લાસનો એટ્રીબ્યુટ છે. આથી જ્યારે કેટલાક ચલની જરૂર હોય અને તે એક જ ક્લાસના બધા ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સ વચ્ચે વાપરવાના હોય તો દરેક ક્લાસ દીઠ ચલને મેમરી ફક્ત એક જ વાર ફાળવવી જોઈએ. આનો અર્થ એ થાય કે ચલ ક્લાસનો ભાગ છે અને ઓબ્જેક્ટનો નહીં. આવા ચલ ડેટાના પ્રકાર પહેલાં સ્ટેટિક કીવર્ડ વાપરીને ક્લાસમાં ઘોષિત કરવામાં આવે છે અને આ સ્ટેટિક વેરિયેબલ ક્લાસ વેરિયેબલ કહેવાય છે. ઇન્સ્ટન્સ વેરિયેબલની કિંમત ઇન્સ્ટન્સ એટલે કે ઓબ્જેક્ટ માટે ફાળવવામાં આવેલી મેમરીમાં સંગ્રહ કરવામાં આવે છે, જ્યારે ક્લાસ વેરિયેબલની કિંમત ક્લાસના પોતાનામાં જ સંગ્રહ થાય છે. ઇન્સ્ટન્સ વેરિયેબલ સાથેના ક્લાસમાં નીચેનું વિધાન ઉમેરીને TOT વિન્ડોઝ નામનો ક્લાસ વેરિયેબલ ઘોષિત કરીએ. સ્ટેટિક INT TOT વિન્ડોઝ સેમિકોલન. સ્ટેટિક વેરિયેબલને ક્લાસના ઇન્સ્ટન્સ બનાવ્યા વિના મેળવી શકાય છે એટલે કે એક્સેસ કરી શકાય છે. ઉદાહરણ તરીકે રૂમ નામના ક્લાસમાં કોઈપણ ઓબ્જેક્ટ બનાવ્યા વિના TOT વિન્ડોઝની કિંમત પ્રદર્શિત કરવા આપણે પ્રયત્ન કરીશું તો તે 0 પ્રદર્શિત કરશે. ક્લાસ વેરિયેબલની ક્લાસ મેથડ ડેફિનેશન પહેલાં સ્ટેટિક ચાવીરૂપ શબ્દ લખીને ઘોષિત કરી શકાય છે. કુલ બારીની સંખ્યા પ્રદર્શિત કરવા રૂમ ક્લાસની નીચેની મેથડ પ્રયત્ન કરી જુઓ. ક્લાસની બહાર લેસ ધેન ક્લાસ નેમ ગ્રેટર ધેન ડોટ લેસ ધેન ક્લાસ વેરિયેબલ સ્લેશ મેથડ નેમ ગ્રેટર ધેન નો ઉપયોગ કરીને ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ આપણે વાપરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે રૂમ ડોટ TOT વિન્ડોઝ ડોટ રૂમ ડોટ ડિસ્પ્લે ટોટલ વિન્ડોઝ બ્રેકેટ. અહીં એ નોંધ કરશો કે આકૃતિમાં કોડ લિસ્ટિંગમાં જણાવ્યા પ્રમાણે ક્લાસના નામ વિના એક જ ક્લાસની મેથડનો ઉપયોગ કરી ક્લાસના સભ્યો, વેરિયેબલ અને મેથડનો ઉલ્લેખ કરી શકાય છે. આકૃતિમાં આપેલા કોડ લિસ્ટિંગનો નિર્ગમ એટલે કે આઉટપુટ નીચેની આકૃતિમાં આપેલો છે. અહીં આપણે એક વધારાની સેટ વિન્ડોઝ બ્રેકેટ નામની ઇન્સ્ટન્સ મેથડ લખી છે જે બારીની કુલ સંખ્યામાં જૂની બારીની સંખ્યા બાદ કરીને અને નવી બારીની સંખ્યા ઉમેરીને સુધારો કરે છે. સેટ વિન્ડોઝ બ્રેકેટ મેથડ એ જ ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલી છે, આથી ક્લાસના નામ વિના તે ક્લાસ વેરિયેબલને વાપરી શકે છે. મેઇન બ્રેકેટ મેથડમાં જે રૂમ ડેમો સ્ટેટિક ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલ છે તે રૂમ ક્લાસની બહાર વ્યાખ્યાયિત કરેલી છે, આથી ક્લાસ વેરિયેબલ TOT વિન્ડોઝને ક્લાસનું નામ વાપરીને રૂમ ડોટ TOT વિન્ડોઝથી એક્સેસ કરવું પડે. ક્લાસ મેથડ એ જાતે ક્લાસથી વૈશ્વિક છે અને બીજા ક્લાસ કે ઓબ્જેક્ટને તે ઉપલબ્ધ છે, આથી ક્લાસ મેથડ ક્લાસના ઇન્સ્ટન્સ અસ્તિત્વમાં છે કે નહીં તે ધ્યાનમાં લીધા વિના ગમે ત્યાં વાપરી શકાય છે. હવે પ્રશ્ન એ છે કે આપણે ક્લાસ મેથડ ક્યારે વાપરવી જોઈએ. જે મેથડ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટ ઉપર કાર્ય કરે અથવા ઓબ્જેક્ટને અસર કરે તો તે ઇન્સ્ટન્સ મેથડ તરીકે વ્યાખ્યાયિત કરવી જોઈએ. એ મેથડ કે જે કેટલીક સામાન્ય યુટિલિટી પૂરી પાડે પણ ક્લાસના ઇન્સ્ટન્સ ઉપર સીધી અસર ન કરે તેને ક્લાસ મેથડ તરીકે ઘોષિત કરવી વધુ સારી છે. ઉદાહરણ તરીકે આપેલી કોઈ સંખ્યા અવિભાજ્ય એટલે કે પ્રાઇમ છે કે નહીં તે નક્કી કરતું વિધેય લો. આ વિધેયને ક્લાસ મેથડ તરીકે વ્યાખ્યાયિત કરવું જોઈએ.
આકૃતિમાં કોડ લિસ્ટિંગ અને પ્રોગ્રામનો આઉટપુટ દર્શાવ્યો છે. જાવાના રચયિતાઓએ આવી ક્લાસ મેથડ સાથેના પુષ્કળ પ્રમાણમાં સમાવિષ્ટ ક્લાસ પહેલેથી પૂરા પાડ્યા છે. અગાઉના પ્રકરણમાં આપણે મેથ ક્લાસનો કોઈપણ ઓબ્જેક્ટ બનાવ્યા વિના એસક્યુઆરટી બ્રેકેટ નામની સ્ટેટિક મેથડ વાપરેલી છે. અહીં એ નોંધવું જોઈએ કે આપણે અત્યાર સુધી જે મેઇન બ્રેકેટ મેથડ વ્યાખ્યાયિત કરેલી છે તે એક ક્લાસ મેથડ પણ છે. આ કારણને લીધે જ આપણે મેઇન બ્રેકેટ મેથડ વ્યાખ્યાયિત કરતા સમયે સ્ટેટિક ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અહીં જોવા મળે છે તે પ્રમાણે ક્લાસના સ્થિર અને ચલિત એટલે કે સ્ટેટિક અને નોન સ્ટેટિક ભાગો અલગ અલગ હેતુઓ પૂરા પાડે છે. સોર્સ કોડમાંની સ્ટેટિક વ્યાખ્યાઓ અને વસ્તુઓ જણાવે છે જે ક્લાસનો જાતે એક ભાગ છે, જ્યારે નોન સ્ટેટિક વ્યાખ્યાઓ એ વસ્તુઓ જણાવે છે જે ક્લાસના દરેક ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સના ભાગ બનશે. યાદ રાખવા જેવા મુદ્દાઓ. પોઈન્ટ્સ ટુ રિમેમ્બર. ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડને ક્લાસ નેમ અથવા રેફરન્સ વેરિયેબલથી એક્સેસ કરી શકાય છે. તેની સુવાચ્યતા વધારવા માટે તેને ક્લાસ નેમથી એક્સેસ કરવું વધારે સલાહ ભરેલું છે. ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડને ઇન્સ્ટન્સ મેથડમાંથી પણ એક્સેસ કરી શકાય છે. ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડને ક્લાસ મેથડમાંથી એક્સેસ કરી ન શકાય કારણ કે ક્લાસ મેથડ કોઈ ઓબ્જેક્ટની હોતી નથી. ક્લાસમાં ઘોષિત કરેલા ચલ એટલે કે વેરિયેબલનું વર્ગીકરણ. ક્લાસિફિકેશન ઓફ વેરિયેબલ્સ ડિક્લેર્ડ ઇન અ ક્લાસ. લોકલ વેરિયેબલ. જે વેરિયેબલ એટલે કે ચલ મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલા હોય છે તેને લોકલ વેરિયેબલ કહેવામાં આવે છે. મેથડના નિયમાનુસાર પ્રાચલો પણ લોકલ વેરિયેબલ છે. જ્યારે બ્લોકની શરૂઆત થાય છે ત્યારે તેનું નિર્માણ થાય છે અને જ્યારે મેથડ કે બ્લોકનો અંત આવે છે ત્યારે તેનો નાશ થાય છે. લોકલ વેરિયેબલની પૂર્વનિર્ધારિત કિંમતોથી શરૂઆત એટલે કે ઇનિશિયલાઇઝ થતી નથી. ઇન્સ્ટન્સ વેરિયેબલ. ઇન્સ્ટન્સ વેરિયેબલ એ કોઈ ક્લાસમાં પણ મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલા ચલ એટલે કે વેરિયેબલ છે. આ ચલ જ્યારે ઓબ્જેક્ટ નિર્મિત એટલે કે ઇન્સ્ટન્ટિએટેડ થાય છે ત્યારે હીપ વિસ્તારમાંથી મેમરીની ફાળવણી થાય છે. ઇન્સ્ટન્સ વેરિયેબલને પૂર્વનિર્ધારિત કિંમતો આરંભમાં આપવામાં આવે છે એટલે કે ઇનિશિયલાઇઝ્ડ. ક્લાસ વેરિયેબલ. ક્લાસ વેરિયેબલને કોઈ ક્લાસની અંદર, મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ ચલને ક્લાસ દીઠ ફક્ત એકવાર મેમરીની ફાળવણી થાય છે અને તેના બધા ઓબ્જેક્ટ વડે તે વાપરી શકાય છે. ક્લાસ વેરિયેબલને પૂર્વનિર્ધારિત કિંમતો આરંભમાં આપવામાં આવે છે એટલે કે ઇનિશિયલાઇઝ્ડ. પોલિમોર્ફિઝમ એટલે કે મેથડ ઓવરલોડિંગ. આપણે ઓબ્જેક્ટ બનાવવાના પ્રથમ બે પગલાં ડિક્લેરેશન અને ઇન્સ્ટન્ટિએશન વિશે અભ્યાસ કર્યો. ત્રીજું પગલું પ્રારંભિક કિંમત આપવાનું એટલે કે ઇનિશિયલાઇઝેશન છે. આ માટે સ્ટ્રક્ચરના ઉપયોગની જરૂર પડે છે. આપણે સ્ટ્રક્ચર વિશે શીખીએ તે પહેલાં આપણે જાવામાં પોલિમોર્ફિઝમનું અમલીકરણ કઈ રીતે કરી શકાય તે બાબત જોઈએ. પોલિમોર્ફિઝમ શબ્દનો અર્થ અનેક સ્વરૂપ કે બહુરૂપતા થાય છે, એટલે કે એક જ નામ સાથે જુદી જુદી મેથડ. જાવામાં એક જ નામ ધરાવતી પણ અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડ હોઈ શકે. આને મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. મેથડની સિગ્નેચર એ મેથડનું નામ, પરત કિંમતનો પ્રકાર એટલે કે ઓબ્જેક્ટ કે બેઝ પ્રકાર અને પ્રાચલોની યાદીનો સમૂહ છે. ઉદાહરણ તરીકે 2 પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ, 3 પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ, 3 ડબલ પ્રિસિઝન ધરાવતી અપૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ કિંમત શોધવા માટે કોઈ વ્યક્તિને એક સરખા પ્રકારનું પણ જુદી જુદી સંખ્યાઓ ઉપર કાર્ય કરવું પડે છે. આ પરિસ્થિતિમાં જાવા એક સમાન નામ પણ અલગ અલગ પ્રાચલો સાથે મેથડ બનાવવાની સગવડ પૂરી પાડે છે. મહત્તમ સંખ્યા શોધવામાં કોઈ ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી. આથી તેને સ્ટેટિક મેથડ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. ઉદાહરણ તરીકે, તમે આકૃતિમાં આપેલા કોડ લિસ્ટિંગના ઉદાહરણને સમજ્યા પછી
ઉપર જણાવેલી રચના પ્રમાણેની મેક્સ મેથડ વ્યાખ્યાયિત કરવાનો અને તેનો વિનિયોગમાં ઉપયોગ કરવાનો પ્રયત્ન કરી શકો. અહીં તે જણાવેલા પ્રાચલો પ્રમાણે લીટી છાપવા માટે પોલિમોર્ફિઝમનો ઉપયોગ કરે છે. કોઈપણ પ્રાચલ વિના પ્રિન્ટ લાઇન બ્રેકેટ 40 વાર ઇઝ ઇક્વલ ટુ અક્ષર પ્રિન્ટ લાઇન ઇન ધ બ્રેકેટ INT n બ્રેકેટ ઓવર n વાર હેશટેગ અક્ષર જ્યારે પ્રિન્ટ લાઇન ઇન ધ બ્રેકેટ INT n CHAR CH બ્રેકેટ ઓવર n વાર જણાવેલો અક્ષર CH છાપે છે. કન્સ્ટ્રક્ટર એ એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે જે નવા ઓબ્જેક્ટ નિર્મિત કરતા સમયે ઇન્વોક કરવામાં આવે છે. કન્સ્ટ્રક્ટર કોઈપણ કાર્ય કરી શકે, પણ તે મુખ્યત્વે પ્રારંભિક કિંમતો આપવા માટે ઇનિશિયલાઇઝિંગ એક્શન્સ રચવામાં આવે છે. આપણે અત્યાર સુધી વપરાશકર્તા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટર વિના ક્લાસનો ઉપયોગ કર્યો છે. દરેક ક્લાસના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોય છે. કોઈવાર તેને ચલ વગરના કન્સ્ટ્રક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોઈ ચલ એટલે કે આર્ગ્યુમેન્ટ લેતા નથી. તે નવા બનાવેલા ઓબ્જેક્ટના એટ્રીબ્યુટને તેના ડેટા પ્રકાર પ્રમાણે પૂર્વનિર્ધારિત કિંમતો આપે છે, એટલે કે ઇનિશિયલાઇઝેસ. કન્સ્ટ્રક્ટર અન્ય સામાન્ય મેથડથી નીચે જણાવ્યા પ્રમાણે અલગ પડે છે. કન્સ્ટ્રક્ટરનું નામ ક્લાસના નામ સમાન જ હોવું જોઈએ. કન્સ્ટ્રક્ટરને પરત પ્રકાર એટલે કે રિટર્ન ટાઈપ હોતો નથી. જ્યારે નવો પ્રક્રિયક વાપરીને ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે જ કન્સ્ટ્રક્ટર અંતર્ગત રીતે એટલે કે ઇમ્પ્લિસિટલી ઇન્વોક કરવામાં આવે છે. કન્સ્ટ્રક્ટર પ્રોગ્રામમાં અન્ય કોઈપણ જગ્યાએ સ્પષ્ટ રીતે એક્સપ્લિસિટલી ઇન્વોક કરવામાં આવતો નથી. અન્ય મેથડની જેમ કન્સ્ટ્રક્ટરને પણ ઓવરલોડ કરી શકાય છે. તે અલગ અલગ પ્રાચલોની યાદી સાથે શક્ય છે. ઉદાહરણ તરીકે, આપણે નીચે જણાવ્યા પ્રમાણે રૂમ ઓબ્જેક્ટના એટ્રીબ્યુટને અલગ અલગ પ્રાચલોથી પ્રારંભિક કિંમતો આપવા એટલે કે ઇનિશિયલાઇઝ કરવા માટે આપણા પોતાના કન્સ્ટ્રક્ટર લખીએ. રૂમ ઇન ધ બ્રેકેટ ફ્લોટ L, ફ્લોટ W, ફ્લોટ H, બાઇટ n બ્રેકેટ ઓવર કોલન લેન્થને L, વિડ્થને W, હાઇટને H અને n વિન્ડોઝને n કિંમત આપવા માટે એટલે કે ઇનિશિયલાઇઝ કરવા. રૂમ ઇન ધ બ્રેકેટ ફ્લોટ L, ફ્લોટ W બ્રેકેટ ઓવર કોલન લેન્થને L, વિડ્થને W, હાઇટને 10 અને n વિન્ડોઝને 1 કિંમત આપવા માટે. આકૃતિમાં આપેલો પ્રોગ્રામ કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ દર્શાવે છે. ક્લાસમાં વપરાશકર્તા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટરની ગેરહાજરીમાં ઓબ્જેક્ટ ચલ વગરના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પૂર્વનિર્ધારિત કિંમત એટ્રીબ્યુટને આપવામાં આવે છે. ક્લાસમાં વપરાશકર્તા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટરની હાજરીમાં ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ઉપલબ્ધ હોતા નથી. ચલ વગરના કન્સ્ટ્રક્ટર સાથેનો ઓબ્જેક્ટ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો કમ્પાઇલર એરર પરત કરે છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આપણે નીચે જણાવ્યા પ્રમાણે વપરાશકર્તા દ્વારા વ્યાખ્યાયિત ચલ વગરનો કન્સ્ટ્રક્ટર પૂરો પાડવો જોઈએ. લેસ ધેન, ક્લાસ નેમ, ગ્રેટર ધેન, નાનો કૌંસ, છગડીયો કૌંસ, સેમિકોલન. આકૃતિમાં આપેલા કોડ લિસ્ટિંગ પ્રમાણે નીચે જણાવ્યા પ્રમાણે મેઇન મેથડમાં રૂમ ઓબ્જેક્ટ બનાવવાનો પ્રયત્ન કરી જુઓ અને કમ્પાઇલેશન દરમિયાન દર્શાવતી એરરનું નિરીક્ષણ કરો. રૂમ R3 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ બ્રેકેટ સેમિકોલન. આ એરર દૂર કરવા માટે વપરાશકર્તા વ્યાખ્યાયિત ચલ વગરનો કન્સ્ટ્રક્ટર રૂમ નાનો કૌંસ, છગડીયો કૌંસ, સેમિકોલન ઉમેરો અને પછી તે પ્રોગ્રામનો અમલ કરો. હવે આકૃતિમાં આપેલા પ્રમાણે પ્રોગ્રામનો સફળ અમલ જુઓ. એક્સેસ કંટ્રોલ માટેના વિઝિબિલિટી મોડિફાયર. વિઝિબિલિટી મોડિફાયર્સ ફોર એક્સેસ કંટ્રોલ. એક્સેસ કંટ્રોલ એ દૃશ્યતાની નિયંત્રણ બાબત છે. આથી એક્સેસ મોડિફાયર વિઝિબિલિટી મોડિફાયર તરીકે પણ ઓળખાય છે. જો મેથડ અથવા વેરિયેબલ બીજા ક્લાસમાં દૃશ્યમાન એટલે કે વિઝિબલ હોય તો જ અન્ય ક્લાસમાં તેનો ઉલ્લેખ કરી શકાય છે.
આ પ્રકારના નિર્દેશથી મેથડ અથવા વેરિયેબલને સુરક્ષિત રાખવા માટે આપણે 4 સ્તરના વિઝિબિલિટીનો ઉપયોગ કરી સુરક્ષા પૂરી પાડવા માટે કરીએ છીએ. સુરક્ષા કે પ્રોટેક્શનના 4 P-S પબ્લિક, પેકેજ, પૂર્વનિર્ધારિત સુરક્ષા, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ છે. પબ્લિક, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ એક્સેસ મોડિફાયર ચલ કે મેથડના પ્રકાર પહેલાં વપરાય છે. જ્યારે કોઈપણ મોડિફાયર વાપરેલો ન હોય ત્યારે તે પૂર્વનિર્ધારિત પ્રકારની વિઝિબિલિટી પેકેજ છે જેનો ક્લાસમાં સમાવેશ થાય છે. પેકેજ વિવિધ ક્લાસને વ્યવસ્થિત રૂપ આપવા માટે વપરાય છે. આ માટે સોર્સ ફાઇલમાં પેકેજ વિધાન સૌથી પ્રથમ કોમેન્ટ ન હોય અને બ્લેન્ક લીટી ન હોય તે રીતે ઉમેરવામાં આવે છે. જ્યારે ફાઇલમાં પેકેજ વિધાન ન હોય ત્યારે ફાઇલમાં વ્યાખ્યાયિત ક્લાસને ડિફોલ્ટ પેકેજમાં રાખવામાં આવે છે. પેકેજ વિધાનની વાક્યરચના નીચે પ્રમાણે છે. પેકેજ લેસ ધેન પેકેજ નેમ ગ્રેટર ધેન સેમિકોલન. આ પુસ્તકમાં આપણે ડિફોલ્ટ પેકેજનો ઉપયોગ કરીશું. આપણા બધા પ્રોગ્રામમાં અત્યાર સુધી આપણે એક્સેસ મોડિફાયરનો ઉપયોગ કર્યો છે. કોષ્ટકમાં એક્સેસ મોડિફાયર અને તેની વિઝિબિલિટી દર્શાવી છે. એક્સેસ મોડિફાયર પબ્લિક, ટાઈપ ડિફોલ્ટ, પેકેજ, પ્રોટેક્ટેડ, પ્રાઇવેટ, વિઝિબિલિટી, વાઇડેસ્ટ, ટ્રિપલ એરો, ડબલ એરો, નેરોવેસ્ટ. હવે આપણે ડિફોલ્ટ અને પ્રાઇવેટ મોડિફાયરના ઉદાહરણો જોઈશું. પબ્લિક કોઈપણ મેથડ કે ચલ જે ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલા હોય તેમાં જ તે ઉપલબ્ધ એટલે કે વિઝિબલ હોય છે. જો આપણે એ ક્લાસની બહાર બધા ક્લાસમાં ઉપલબ્ધ બનાવવા ઈચ્છતા હોઈએ તો તે મેથડ અથવા ચલને પબ્લિક એક્સેસ માટે ઘોષિત કરો. આ સૌથી વધારે શક્ય એક્સેસ છે અને તે અન્ય પેકેજમાં વ્યાખ્યાયિત ક્લાસને પણ વિઝિબિલિટી પૂરી પાડે છે. પબ્લિક એક્સેસ આપવા માટે ચલ કે મેથડના પ્રકાર પહેલાં પબ્લિક એક્સેસ મોડિફાયર વાપરો. ઉદાહરણ તરીકે પબ્લિક ફ્લોટ લેન્થ, પબ્લિક ડબલ એરિયા બ્રેકેટ. અહીં એ નોંધ કરશો કે પબ્લિક ચલ અને મેથડ બધી જ જગ્યાએ વિઝિબલ હોય છે અને આથી તે અન્ય સોર્સ ફાઇલ અને પેકેજમાંથી પણ એક્સેસ કરી શકાય છે. આપણે દરેક વ્યક્તિને ઉપલબ્ધ બનાવવા માટે મેઇન બ્રેકેટ મેથડ સાથે પબ્લિક ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કર્યો છે. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન બ્રેકેટ સ્ટ્રિંગ બ્રેકેટ args બ્રેકેટ ઓવર છગડીયા કૌંસ છગડીયા કૌંસ ઓવર. પેકેજ કોઈપણ મોડિફાયર વિના, પેકેજ વિધાઉટ એની મોડિફાયર. આ બીજા સ્તરનું એક્સેસ છે જેને કોઈ નિશ્ચિત નામ નથી. તે ઘોષિત કરવાના વિધાનમાં કોઈપણ પ્રકારના એક્સેસ મોડિફાયરની ગેરહાજરી વડે જણાવવામાં આવે છે. આ ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન એટલે કે રક્ષણ છે. તેનો વિસ્તાર પબ્લિક ચલ કરતાં ઓછો છે. પેકેજમાં બધી જગ્યાએથી ચલ કે મેથડને એક્સેસ કરી શકાય છે કે જ્યાં ક્લાસનો સમાવેશ થયેલો છે, પણ તે પેકેજની બહાર નહીં. અહીં એ નોંધ કરશો કે જે સોર્સ ફાઇલ પેકેજ વિધાન વિનાની હશે તે પેકેજ સાથેની પૂર્વનિર્ધારિત ગણવામાં આવશે. આથી અત્યાર સુધીના આપણા પ્રોગ્રામમાં તે પબ્લિક બરાબર જ છે. આકૃતિમાં દર્શાવેલા પ્રોગ્રામનો સંદર્ભ લો. અહીં રેક્ટેંગલ ક્લાસના 2 એટ્રીબ્યુટ છે, લેન્થ અને વિડ્થ. તેને અનેક મેથડ પણ છે. આપણે કોઈપણ મોડિફાયર ચાવીરૂપ શબ્દ વાપર્યો નથી, આથી તેનું પૂર્વનિર્ધારિત રીતે પેકેજ પ્રોટેક્શન રહેશે. આ કારણને લીધે આ જ સોર્સ ફાઇલમાં પૂર્વનિર્ધારિત પેકેજ વ્યાખ્યાયિત અન્ય ક્લાસ રેક્ટેંગલ ડેમોમાં તે સીધા મેળવી શકાય છે, એટલે કે એક્સેસિબલ. પ્રોટેક્ટેડ આ સ્તરના પ્રોટેક્શનનો ઉપયોગ ફક્ત સબક્લાસને એક્સેસ કરવા માટે અથવા ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલી મેથડ સાથે સહિયારા ઉપયોગ માટે થાય છે. આથી અગાઉ જણાવેલા બંને સ્તર કરતાં વિઝિબિલિટી ઓછી છે, પણ ચોથા સ્તરની પ્રાઇવેટમાં પૂરી કરવામાં આવેલી પૂર્ણ ગુપ્તતા એટલે કે પ્રાઇવસી કરતાં વધુ છે. પ્રોટેક્ટેડ પ્રોટેક્શનનો ઉપયોગ આપણે જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગનો ખ્યાલ ઇનહેરિટન્સ વાપરીશું ત્યારે વધારે સુસંગત જણાશે. પ્રાઇવેટ કક્ષાનું પ્રોટેક્શન વાપરવાથી સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન મેળવી શકાય છે.
તે સૌથી ઓછી દ્રશ્યતા પૂરી પાડે છે. પ્રાઇવેટ મેથડ અને ચલને ક્લાસની અંદર જ વ્યાખ્યાયિત મેથડ દ્વારા સીધા એક્સેસ કરી શકાય છે. તે અન્ય કોઈ પણ ક્લાસ દ્વારા જોઈ શકાતા નથી. આ બહુ જ પ્રતિબંધક જણાય, પણ હકીકતમાં તે સામાન્ય રીતે વપરાતા પ્રોટેક્શનનું સ્તર છે. તે ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરું પાડે છે, દુનિયાની નજરમાંથી ડેટા છુપાવે છે અને તેની ખોટી રીતની ગણતરીને મર્યાદામાં રાખે છે. જે ઘટક સીધા કોઈપણ સાથે તેના સબક્લાસમાં સમાવેશ સાથે સહિયારું ન હોય તે પ્રાઇવેટ છે. ડેટા ઇન્કેપ્સ્યુલેશન પૂરો પાડવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ શક્ય એટલો વધારેમાં વધારે ડેટા પ્રાઇવેટ કરવાનો છે. તે તેની રચનાને તેના અમલીકરણની ક્રિયાથી અલગ કરે છે અને તેનું કાર્ય કરવા માટે કોઈ ક્લાસને અન્ય ક્લાસની માહિતી જાણવાની જરૂરિયાતને ઓછામાં ઓછી કરે છે. હવે આપણે આકૃતિમાં આપેલા કોડ લિસ્ટિંગમાં ફેરફાર કરીએ અને લેન્થ તથા વિડ્થને પ્રાઇવેટ ઘોષિત કરીએ. પ્રાઇવેટ સભ્યો તે જ ક્લાસમાં સીધા ઉપલબ્ધ હોવાથી જ્યારે આપણે એરિયા બ્રેકેટ અને ડિસ્પ્લે બ્રેકેટ મેથડમાં તેનો ઉપયોગ કરીશું ત્યારે તે કોઈપણ પ્રકારની એરર નહીં બતાવે. જ્યારે તે રેક્ટેંગલ ડેમો ક્લાસની મેઇન બ્રેકેટ મેથડમાં એક્સેસ કરવામાં આવશે ત્યારે તે એરર દર્શાવશે. સુધારેલો કોડ આકૃતિમાં દર્શાવ્યો છે. અહીં આપણે પ્રાઇવેટ ઇન્સ્ટન્સ વેરિયેબલ ઉપરાંત કન્સ્ટ્રક્ટર વાપરેલા છે. નિર્ગમ વિભાગમાં એરર દર્શાવે છે તેની નોંધ કરો. તે જણાવે છે કે લેન્થ હેઝ પ્રાઇવેટ એક્સેસ ઇન રેક્ટેંગલ. આનો અર્થ એ થાય કે તે રેક્ટેંગલ વિઝિબિલિટી 1 ક્લાસમાં એક્સેસ કરી ન શકાય. હવે સમસ્યા એ છે કે બીજા ક્લાસમાંથી પ્રાઇવેટ ચલ કઈ રીતે મેળવી શકાય. અન્ય ક્લાસની મેથડ વડે એક્સેસિબલ છે તેના દ્વારા તે પરોક્ષ રીતે ઉપલબ્ધ બનાવી શકાય છે. આકૃતિમાં આપેલું કોડ લિસ્ટિંગ જુઓ. અહીં આપણે બે મેથડ ગેટ લેન્થ બ્રેકેટ અને ગેટ વિડ્થ બ્રેકેટ ઉમેરેલી છે. અહીં કોઈપણ મોડિફાયર વાપરેલો ન હોવાથી તેની પેકેજ વિઝિબિલિટી છે અને આથી તે અન્ય ક્લાસ વિઝિબિલિટી પ્રાઇવેટ બીમાં ઉપલબ્ધ છે. આ મેથડ દ્વારા આપણે પ્રાઇવેટ ડેટા ફિલ્ડ ઇન્સ્ટન્સ વેરિયેબલ લેન્થ અને વિડ્થની કિંમત મેળવી શકીએ છીએ. વિઝિબિલિટી પ્રાઇવેટ બી ક્લાસની મેઇન બ્રેકેટ મેથડના છેલ્લા નિર્ગમ વિધાનમાં ગેટ લેન્થ બ્રેકેટ અને ગેટ વિડ્થ બ્રેકેટ મેથડ કોલનો ઉપયોગ જુઓ. એક્સેસર અને મ્યુટેટર મેથડ. જ્યારે આપણે ડેટાને પ્રાઇવેટ ઘોષિત કરીને તેનો એક્સેસ મર્યાદિત કરીએ છીએ ત્યારે આપણો હેતુ અન્ય ક્લાસની મેથડ વડે તે સીધા એક્સેસ કરવાથી અથવા તેમાં ફેરફાર કરવાથી તેનું રક્ષણ કરવાનો છે. જો આપણે આ ડેટાનો ઉપયોગ અન્ય વ્યક્તિઓ દ્વારા માન્ય રાખતા હોઈએ તો આપણે એક્સેસર મેથડ લખીએ. જો આપણે આ ડેટામાં ફેરફાર અન્ય વ્યક્તિઓ દ્વારા માન્ય રાખતા હોઈએ તો આપણે મ્યુટેટર મેથડ લખીએ. માન્ય પ્રણાલિકા પ્રમાણે એક્સેસર અને મ્યુટેટર મેથડના નામ ચલના નામનો પ્રથમ અક્ષર કેપિટલ બનાવીને તેના પૂર્વક તરીકે અનુક્રમે ગેટ અને સેટ લખવાથી બને છે. આ પ્રણાલીને કારણે એક્સેસર મેથડ ગેટર તરીકે અને મ્યુટેટર મેથડ સેટર તરીકે પણ ઓળખાય છે. આકૃતિમાં દર્શાવેલા કોડ લિસ્ટિંગનું નિરીક્ષણ કરો, જેમાં આપણે ગેટર મેથડ ગેટ લેન્થ બ્રેકેટ અને ગેટ વિડ્થ બ્રેકેટ મેથડનો ઉપયોગ કર્યો છે. જો આપણે ચલ લેન્થનો પ્રકાર બદલીશું તો તે અન્ય વપરાશકર્તાથી છૂપું રહેશે. તે એક્સેસર મેથડ ગેટ લેન્થ બ્રેકેટ ના અમલીકરણમાં જ ફક્ત અસર કરશે. જો આપણે બીજી મેથડને ફક્ત ડેટા કિંમત વાંચવાની જ પરવાનગી આપવા ઈચ્છતા હોય તો આપણે ગેટર મેથડ વાપરવી જોઈએ. જો આપણે અન્ય મેથડને ડેટાની કિંમતમાં ફેરફાર કરવાની પરવાનગી આપતા ઈચ્છતા હોય તો આપણે સેટર મેથડ વાપરવી જોઈએ. ઉદાહરણ તરીકે સેટ લેન્થ બ્રેકેટ મેથડને લેન્થ એટ્રીબ્યુટની કિંમત નીચે જણાવ્યા પ્રમાણે ચલ પસાર કરીને સેટ કરવા માટે વ્યાખ્યાયિત કરી શકાય છે. એક્સેસર અને મ્યુટેટર મેથડનો ઉપયોગ અન્ય ક્લાસના વપરાશકર્તા દ્વારા ચલને સીધા એક્સેસ કરવા અને તેમાં ફેરફાર કરવાથી અટકાવે છે. આ બાબતની આદત કેળવવી જરા મુશ્કેલ જણાય છે, કારણ કે
આપણી જરૂરિયાત પ્રમાણે દરેક ઇન્સ્ટન્સ વેરિયેબલ માટે આપણે ગેટ અને સેટ મેથડ લખવી પડે છે. આ નાની અગવડ આપણને સરળતાથી કોડને ફરી વાપરવાની અને તેની જાળવણીની ભેટ આપશે. મેથડમાં પ્રાચલ તરીકે ઓબ્જેક્ટ પસાર કરવો. પાસિંગ ઓબ્જેક્ટ એઝ અ પેરામીટર ઇન અ મેથડ. ચલના પ્રાથમિક ડેટા પ્રકાર અને ઉપલબ્ધ સમાવિષ્ટ એટલે કે બિલ્ટ ઇન ડેટા પ્રકારોની જેમ જ ઓબ્જેક્ટ પણ મેથડમાં પ્રાચલ તરીકે પસાર કરી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે રેક્ટેંગલ ઓબ્જેક્ટ ઇન્વોક કરતી મેથડનું ક્ષેત્રફળ અન્ય લંબચોરસ કરતાં વધુ છે કે નહીં તે નક્કી કરવા ઈચ્છીએ છીએ. આ માટે આપણે એક મેથડ લખીએ જેમાં અન્ય રેક્ટેંગલ ઓબ્જેક્ટ એક ચલ કે પ્રાચલ તરીકે પસાર કરીએ. ચાલો આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેક્ટેંગલ ક્લાસમાં ઇઝ લાર્જ નામની મેથડ ઉમેરીએ અને તેને મેઇન બ્રેકેટ મેથડમાં વાપરીએ. બુલિયન ઇઝ લાર્જ ઇન ધ બ્રેકેટ રેક્ટેંગલ રેક્ટ બ્રેકેટ ઓવર છગડિયા કૌંસમાં ઇફ અંડર બ્રેકેટ એરિયા બ્રેકેટ ગ્રેટર દેન રેક્ટ ડોટ એરિયા બ્રેકેટ બ્રેકેટ ઓવર રિટર્ન ટ્રુ સેમિકોલન એલ્સ રિટર્ન ફોલ્સ સેમિકોલન છગડિયા કૌંસ ઓવર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મેઇન બ્રેકેટ મેથડમાં ઇફ વિધાનની અંદરનો મેથડ કોલ જુઓ. રેક્ટ 1 ડોટ ઇઝ લાર્જ ઇન ધ બ્રેકેટ રેક્ટ 2 બ્રેકેટ ઓવર. અહીં રેક્ટ 1 એ કોલિંગ અથવા ઇન્વોકિંગ ઓબ્જેક્ટ છે, જ્યારે રેક્ટ 2 એ પ્રાચલ તરીકે પસાર કરેલો ઓબ્જેક્ટ છે. ઇઝ લાર્જ બ્રેકેટ મેથડમાં એરિયા બ્રેકેટ એ રેક્ટ 1 ઓબ્જેક્ટનું ક્ષેત્રફળ છે અને રેક્ટ ડોટ 1 એરિયા બ્રેકેટ ચલ તરીકે પસાર કરેલા ઓબ્જેક્ટના ક્ષેત્રફળનો ઉલ્લેખ કરે છે. અહીં એ યાદ રાખો કે પ્રાથમિક એટલે કે પ્રિમિટિવ પ્રકારના પ્રાચલો કિંમત તરીકે પસાર કરેલા છે. વાસ્તવિક એટલે કે એક્ચ્યુઅલ પ્રાચલોની કિંમત નિયમ અનુસાર એટલે કે ફોર્મલ પ્રાચલોમાં નકલ કરી પછી વિધેયનો અમલ થાય છે. નિયમાનુસાર પ્રાચલોમાં કરેલો ફેરફાર વાસ્તવિક પ્રાચલોને અસર કરતો નથી. અહીં એ નોંધ કરશો કે ઓબ્જેક્ટના પ્રાચલો રેફરન્સથી પસાર કરેલા છે. આથી મેથડની અંદરના ઓબ્જેક્ટમાં જે કંઈ ફેરફાર કરવામાં આવે છે તેથી મૂળ ઓબ્જેક્ટમાં પણ અસર થાય છે. અહીં વાસ્તવિક પ્રાચલના સ્થાનાંક અને કિંમત નહીં ની નકલ નિયમાનુસાર પ્રાચલમાં કરવામાં આવે છે. ઇન્હેરિટન્સ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા ઇન્હેરિટન્સના ઉપયોગ વડે ફરી વાપરવાની લાક્ષણિકતા એટલે કે રિયુઝેબિલિટી ફીચર્સ પૂરી પાડે છે. ઇન્હેરિટન્સ આપણને હયાત ક્લાસને વિસ્તૃત કરીને વધારાના સામર્થ્ય સાથેનો નવો ક્લાસ બનાવવાની સગવડ આપે છે. ઇન્હેરિટન્સ બે ક્લાસ ઇઝ ડેશ એ પ્રકારનો સંબંધ ધરાવતું મોડેલ છે. ઉદાહરણ તરીકે ક્લાસરૂમ એ એક રૂમ છે અને સ્ટુડન્ટ એ એક પર્સન છે. અહીં રૂમ અને પર્સનને પેરેન્ટ ક્લાસ કહેવામાં આવે છે અને ક્લાસરૂમ તથા સ્ટુડન્ટને ચાઇલ્ડ ક્લાસ કહેવામાં આવે છે. પેરેન્ટ ક્લાસને સુપર ક્લાસ અથવા બેઝ ક્લાસ પણ કહેવામાં આવે છે. એ જ પ્રકારે ચાઇલ્ડ ક્લાસને સબ ક્લાસ અથવા એક્સટેન્ડેડ ક્લાસ પણ કહેવામાં આવે છે. જ્યારે બે ક્લાસ વચ્ચે ઇઝ ડેશ એ પ્રકારનો સંબંધ હોય છે ત્યારે આપણે ઇન્હેરિટન્સનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય ગુણધર્મો સુપર ક્લાસમાં રાખવામાં આવે છે. સબ ક્લાસ સુપર ક્લાસમાંથી બધા ઇન્સ્ટન્સ વેરિયેબલ અને મેથડ વારસામાં મેળવે છે અને તેના પોતાના વધારાના વેરિયેબલ અને મેથડ હોઈ શકે. અહીં નોંધ કરશો કે સબ ક્લાસમાં કન્સ્ટ્રક્ટર વારસામાં ઇન્હેરિટ મળતા નથી. ઉદાહરણ તરીકે રૂમની જેમ ક્લાસરૂમને પણ લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડોઝ ચલ હોય છે. આ ઉપરાંત તેમાં બેન્ચીસની સંખ્યા અને દરેક બેન્ચને વિદ્યાર્થીઓ સમાવવાની ક્ષમતા પણ હોય છે. આ જ રીતે સબ ક્લાસ સુપર ક્લાસની બધી જ મેથડ વારસામાં મેળવે છે અને તેની પોતાની વધારાની મેથડ પણ હોઈ શકે છે. અહીં સબ ક્લાસ ક્લાસરૂમની વધારાની મેથડ શો બ્રેકેટ ડિસ્પ્લે
બ્રેકેટ ગેટ સીટ્સ બ્રેકેટ તેના કન્સ્ટ્રક્ટરની મેથડ છે. આકૃતિમાં ક્લાસ ડાયાગ્રામ દર્શાવ્યો છે, જેમાં ક્લાસરૂમ નામનો ક્લાસ છે, જે તેના રૂમ નામના પેરેન્ટ ક્લાસમાંથી આવેલો છે. ડિરાઇવ્ડ તીર સબક્લાસથી સુપરક્લાસ તરફ નિર્દેશ કરે છે તે જુઓ. સબક્લાસમાં ફક્ત વધારાના એટ્રીબ્યુટ અને મેથડ જ દર્શાવવાની હોય છે. અહીં નોંધ કરશો કે સબક્લાસ એ સુપરક્લાસનો સબસેટ નથી. હકીકતમાં સબક્લાસ હંમેશા તેના સુપરક્લાસ કરતાં વધારે માહિતી અને મેથડ ધરાવે છે. જ્યારે સબક્લાસનો ઓબ્જેક્ટ ઇન્સ્ટન્શિએટ થાય છે, ત્યારે ઇનહેરિટ થયેલા સાથે તેના બધા એટ્રીબ્યુટને મેમરી ફાળવવામાં આવે છે. આકૃતિમાં સુપરક્લાસ રૂમ અને સબક્લાસ ક્લાસરૂમના ઇન્સ્ટન્સ દર્શાવ્યા છે. જાવામાં સબક્લાસ બનાવવા માટે ક્લાસની વ્યાખ્યામાં ચાવીરૂપ શબ્દ એક્સટેન્ડ્સ વાપરવામાં આવે છે. હવે આપણે હયાત ક્લાસ રૂમનો ઉપયોગ કરીને સબક્લાસ ક્લાસરૂમ બનાવીએ. હયાત ક્લાસ રૂમ કોડ લિસ્ટિંગમાં દર્શાવ્યો છે. હવે આપણે કોડ લિસ્ટિંગમાં દર્શાવ્યા પ્રમાણે સુપરક્લાસ રૂમને વિસ્તૃત કરવા કોડ ઉમેરી સબક્લાસ ક્લાસરૂમ બનાવીએ. સબક્લાસમાં 2 વધારાના n બેન્ચીસ અને n સીટ્સ બેન્ચ ઇન્સ્ટન્ટ વેરિયેબલ છે. અહીં n સીટ્સ બેન્ચ ચલ એક બેન્ચ પર કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે તે સંખ્યાનો નિર્દેશ કરે છે. તેના પોતાના વધારાના કન્સ્ટ્રક્ટર અને 3 મેથડ શો બ્રેકેટ ડિસ્પ્લે બ્રેકેટ અને ગેટ સેટ્સ બ્રેકેટ છે. ક્લાસરૂમ સબક્લાસમાં વપરાશકર્તા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટર અને મેથડ શો બ્રેકેટમાં સુપરક્લાસ રૂમમાં લખાયેલા કોડનો ફરી ઉપયોગ થયેલો છે. સુપરક્લાસના કન્સ્ટ્રક્ટર સબક્લાસમાં વારસામાં આવતા ન હોવાથી સુપરક્લાસના કન્સ્ટ્રક્ટરને કોલ કરવા માટે સબક્લાસના કન્સ્ટ્રક્ટરમાં ચાવીરૂપ શબ્દ સુપર વાપરેલો છે. કન્સ્ટ્રક્ટરમાં આ કોલ પહેલું વિધાન હોવું જોઈએ. જ્યારે સુપરક્લાસના કન્સ્ટ્રક્ટરનો સ્પષ્ટ રીતે એક્સપ્લિસિટ કોલ ન હોય, ત્યારે પહેલા વિધાન તરીકે સુપર બ્રેકેટનો કોલ ગર્ભિત રીતે ઇમ્પ્લિસિટલી સુપરક્લાસના ચલ વગરના કન્સ્ટ્રક્ટરનો છે. ક્લાસરૂમ ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ પ્રદર્શિત કરવા માટે શો બ્રેકેટ મેથડનો ઉપયોગ કર્યો છે. સુપરક્લાસ રૂમમાંથી ઇનહેરિટ થયેલા પ્રથમ 4 એટ્રીબ્યુટ પ્રદર્શિત કરવા માટે આપણે સુપરક્લાસને ડિસ્પ્લે બ્રેકેટ મેથડના હયાત કોડનો ઉપયોગ કરવા ઈચ્છીએ છીએ. આપણે જાણીએ છીએ કે ડિસ્પ્લે બ્રેકેટ મેથડ સબક્લાસમાં પણ ઉપલબ્ધ છે. શો બ્રેકેટ મેથડની અંદર આપણો ઈરાદો સુપરક્લાસને ડિસ્પ્લે બ્રેકેટને કોલ કરવાનો છે. આ માટે આપણે સુપર ડોટ ડિસ્પ્લે બ્રેકેટનો ઉપયોગ કર્યો છે. જ્યારે સુપરક્લાસ અને સબક્લાસમાં એક સમાન સિગ્નેચર સાથેની મેથડ હોય, ત્યારે સુપરક્લાસ મેથડની સબક્લાસમાં ઉપેક્ષા કરવામાં આવે છે. સબક્લાસને ડિસ્પ્લે બ્રેકેટ મેથડ સુપરક્લાસની ડિસ્પ્લે બ્રેકેટ મેથડની ઉપેક્ષા કરે છે. એનો અર્થ એ થાય કે આપણે સુપરક્લાસની ડિસ્પ્લે બ્રેકેટ મેથડનો ફરી ઉપયોગ કર્યા વિના માહિતી જુદી રીતે પ્રદર્શિત કરવા ઈચ્છીએ છીએ. જ્યારે આપણે સુપરક્લાસની આવી મેથડનો ઉલ્લેખ કરીએ, ત્યારે આપણે ચાવીરૂપ શબ્દ સુપર સાથે ડોટ પ્રક્રિયક અને મેથડનું નામ વાપરવું જોઈએ. અહીં આપણે સુપરક્લાસને ડિસ્પ્લે બ્રેકેટ મેથડને ઇન્વોક કરવા માટે શો બ્રેકેટ મેથડની અંદર સુપર ડોટ ડિસ્પ્લે બ્રેકેટનો ઉપયોગ કર્યો છે. ગેટ સીટ્સ બ્રેકેટ મેથડ ક્લાસરૂમની બેઠકની ક્ષમતાની ગણતરી કરવા માટે વપરાયેલી છે. કોડ લિસ્ટિંગમાં દર્શાવ્યા પ્રમાણે કોડ ઉમેરીને ચાલો આપણે આ ક્લાસનો વિનિયોગમાં ઉપયોગ કરીએ. અહીં આપણે સુપરક્લાસ અને સબક્લાસ બંનેના ઓબ્જેક્ટ બનાવેલા છે. બધા જ ઇન્સ્ટન્સ વેરિયેબલ અને મેથડ સુપરક્લાસમાંથી સબક્લાસમાં ઇનહેરિટ થાય છે. આથી સુપરક્લાસની એરિયા બ્રેકેટ મેથડને સબક્લાસના ઓબ્જેક્ટ દ્વારા પણ cr1 ડોટ એરિયા બ્રેકેટનો ઉપયોગ કરી ઇન્વોક કરી શકાય છે. જ્યારે સબક્લાસના ઓબ્જેક્ટનો ઉપયોગ કરી વિનિયોગમાં ઉપેક્ષા કરેલી મેથડનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે તે સબક્લાસની મેથડ cr2
ડોટ ડિસ્પ્લે બ્રેકેટ ને કોલ કરે છે. આપેલા બધા કોડ લિસ્ટિંગને ભેગા કરીને બનાવેલા કોડનું આઉટપુટ આપેલી આકૃતિમાં દર્શાવ્યું છે. સુપર ક્લાસના પ્રાઇવેટ મેમ્બર. પ્રાઇવેટ મેમ્બર્સ ઓફ સુપર ક્લાસ. અગાઉના ઉદાહરણમાં બધા જ ઇન્સ્ટન્સની પેકેજ વિઝિબિલિટી હતી. આથી તે આખા પેકેજમાં સીધા ઉપયોગ માટે ઉપલબ્ધ હતા. આથી જો આપણે મેઇન બ્રેકેટ મેથડમાં સીધા r1 ડોટ લેન્થ અથવા cr1 ડોટ વિડ્થ એક્સેસ કરવા પ્રયત્ન કરીએ તો તેમાં કોઈ ભૂલ નહીં હોય. જો આપણે સુપર ક્લાસના ઇન્સ્ટન્સ વેરિયેબલની વિઝિબિલિટી બદલીને પ્રાઇવેટ કરીશું તો આ વેરિયેબલ ક્લાસની બહાર સીધા ઉપલબ્ધ નહીં રહે. યાદ રાખો કે આ એટ્રીબ્યુટ સબક્લાસના પણ છે, છતાં પ્રાઇવેટ ઇન્સ્ટન્સ વેરિયેબલ અથવા મેથડ તેના સબક્લાસમાં પણ વિઝિબલ નથી. નીચે જણાવ્યા પ્રમાણે કોડ લિસ્ટિંગમાં ઇન્સ્ટન્સ વેરિયેબલને ઘોષિત કરવાના વિધાનમાં તેને પ્રાઇવેટ બનાવો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના આઉટપુટમાં એરર આવી તેનું નિરીક્ષણ કરો. પ્રાઇવેટ ફ્લોટ લેન્થ, વિડ્થ, હાઇટ, સેમિકોલન, પ્રાઇવેટ બાઇટ એન્ડ વિન્ડોઝ, સેમિકોલન. યાદ રાખો કે પ્રાઇવેટ મેમ્બર તે જે ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલા હોય તેમાં જ સીધા ઉપલબ્ધ હોય છે અને બીજે ક્યાંય નહીં. તેને અન્ય જગ્યાએ ઉપલબ્ધ કરવા માટે પબ્લિક એક્સેસર અને મ્યુટેટર મેથડ ગેટર અને સેટર મેથડનો ઉપયોગ કરો. સુપર ક્લાસના પ્રોટેક્ટેડ મેમ્બર. પ્રોટેક્ટેડ મેમ્બર્સ ઓફ સુપર ક્લાસ. અગાઉ વિઝિબિલિટી મોડિફાયર્સના વિષય ઉપર આપણે શીખ્યા કે ઇનહેરિટેડ સબક્લાસમાં પ્રોટેક્ટેડ મેમ્બર પ્રાઇવેટ મેમ્બર તરીકે ઉપલબ્ધ હોય છે. નીચે જણાવ્યા પ્રમાણે રૂમ ક્લાસના ઇન્સ્ટન્સ વેરિયેબલને બદલીને પ્રોટેક્ટેડ કરો. પ્રોટેક્ટેડ ફ્લોટ લેન્થ, વિડ્થ, હાઇટ, સેમિકોલન, પ્રોટેક્ટેડ બાઇટ એન્ડ વિન્ડોઝ, સેમિકોલન. આ બદલાયેલો કોડ જ્યારે અમલમાં મૂકવામાં આવે છે ત્યારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે એ જ પરિણામ મેળવીએ છીએ. અહીં એ નોંધવું જોઈએ કે જાવામાં બહુવિધ ઇનહેરિટન્સની સગવડ નથી. સબક્લાસ ફક્ત એક જ સુપર ક્લાસમાંથી આવે છે. કોમ્પોઝિશન અને એગ્રીગેશન. કમ્પોઝિશન એન્ડ એગ્રીગેશન. કોમ્પોઝિશન અને એગ્રીગેશન ક્લાસની રચના છે જે અન્ય ઓબ્જેક્ટનો સમાવેશ કરે છે. તે અલગ અલગ ક્લાસ વચ્ચે હેઝ-એ પ્રકારનો સંબંધ રચે છે. ઉદાહરણ તરીકે જો આપણે લાઇબ્રેરી નામનો ક્લાસ વ્યાખ્યાયિત કરીએ તો તેને એક રીડિંગ રૂમ એટલે કે વાંચન ખંડ હોય છે. અહીં રીડિંગ રૂમ એ રૂમ નામના ક્લાસનો એક ઓબ્જેક્ટ છે. આ રીતે લાઇબ્રેરીમાં રૂમ હોય છે. જ્યારે કોઈ ક્લાસ અન્ય ક્લાસના ઓબ્જેક્ટનો સમાવેશ કરે ત્યારે તે કન્ટેઇનર ક્લાસ તરીકે ઓળખાય છે. અન્ય ઉદાહરણ: દરેક વ્યક્તિનું નેમ અને એડ્રેસ હોય છે. અહીં નેમ ક્લાસ નેમમાં છે, જેને ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એમ 3 એટ્રીબ્યુટ છે. એડ્રેસ ક્લાસ એડ્રેસમાં છે, જેના એટ્રીબ્યુટ હાઉસ નંબર, અપાર્ટમેન્ટ ઓર સોસાયટી નેમ, એરિયા, સિટી, સ્ટેટ, કન્ટ્રી અને પિનકોડ છે. કારને સ્ટીયરિંગ, વ્હીલ્સ અને એન્જિન હોય છે. અહીં સ્ટીયરિંગ ક્લાસ સ્ટીયરિંગમાં, વ્હીલ ક્લાસ વ્હીલમાં અને એન્જિન ક્લાસ એન્જિનમાં છે. ક્લાસ કારના ત્રણેય એટ્રીબ્યુટ કારના ભાગ છે. હવે આપણે નીચે જણાવેલા એટ્રીબ્યુટ સાથેનો ક્લાસ લાઇબ્રેરી બનાવીએ. n books int પુસ્તકાલયમાં પુસ્તકની સંખ્યા. n magazines int પુસ્તકમાં લવાજબ ભરેલા સામાયિકની સંખ્યા. n newspapers int પુસ્તકાલયમાં લવાજબ ભરેલા વર્તમાનપત્રકની સંખ્યા. રીડિંગ રૂમ રૂમ. અહીં રીડિંગ રૂમ એ બેઝિક ડેટા ટાઈપનો નથી તે જુઓ. તેનો પ્રકાર રૂમ ક્લાસનો છે. કોડ લિસ્ટિંગમાં રૂમ અને લાઇબ્રેરી નામના ક્લાસ બનાવવાનો કોડ અને તેનો કન્ટેનર .જાવા નામના વિનિયોગમાં ઉપયોગ દર્શાવ્યો છે. કોડ લિસ્ટિંગમાં નીચેના મુદ્દાઓનું નિરીક્ષણ કરો.
ક્લાસ કન્ટેનરની મેઇન બ્રેકેટ મેથડમાં ક્લાસ લાઇબ્રેરીનો ઓબ્જેક્ટ LIB 4 ચલ આર્ગ્યુમેન્ટ્સ સાથે સ્ટ્રક્ચર વાપરીને બનાવવામાં આવ્યો છે. રૂમ ક્લાસનો R1 એ છેલ્લો ચલ છે. ક્લાસ લાઇબ્રેરીની મેથડ ડિસ્પ્લે બ્રેકેટ ઓબ્જેક્ટ LIB નો ઉપયોગ કરીને ઇન્વોક કરેલી છે. ક્લાસ લાઇબ્રેરીમાં ઓબ્જેક્ટ રીડિંગ રૂમ ક્લાસ રૂમનો એટ્રીબ્યુટ છે. 4 ચલ એટલે કે આર્ગ્યુમેન્ટ્સ સાથેના કન્સ્ટ્રક્ટરમાં ક્લાસરૂમની છેલ્લી ચલ R નો ઉપયોગ કરે છે અને એસાઇનમેન્ટ વિધાન રીડિંગ રૂમ ઇઝ ઇક્વલ ટુ R સેમિકોલોન વાપરીને રૂમના એટ્રીબ્યુટને કિંમતો એસાઇન કરે છે. ડિસ્પ્લે બ્રેકેટ મેથડ વ્યાખ્યાયિત કરેલી છે. રીડિંગ રૂમ ડોટ ડિસ્પ્લે બ્રેકેટ સેમિકોલન દ્વારા રૂમ ક્લાસની ડિસ્પ્લે બ્રેકેટ મેથડ ઇન્વોક કરે છે. અહીં નોંધ કરશો કે ડિસ્પ્લે બ્રેકેટ મેથડની ઉપેક્ષા કરી નથી. આપણે ઇનહેરિટન્સનો ઉપયોગ કર્યો નથી. વાચક આ મેથડ માટે અન્ય નામ વાપરી શકે, જેમ કે LIB ડોટ ડિસ્પ્લે બ્રેકેટને બદલે લાઇબ્રેરી ક્લાસમાં શો બ્રેકેટનો ઉપયોગ મેઇન બ્રેકેટ મેથડમાં LIB ડોટ શો બ્રેકેટ વડે. આવા સંજોગોમાં વાચક એવું વિચારે કે ઇનહેરિટન્સ શા માટે ન વાપરવું, શા માટે લાઇબ્રેરી ક્લાસને રૂમ ક્લાસમાંથી ઇનહેરિટ ન કરવો અને તેમાં 3 વધારાના એટ્રીબ્યુટ ઉમેરવા. અહીં નોંધ કરશો કે લાઇબ્રેરી એ રૂમ પ્રકારનો નથી. લાઇબ્રેરી અને રૂમ વચ્ચે ઇઝ ડેશ એ સંબંધ નથી, પણ હેઝ ડેશ એ સંબંધ છે. લાઇબ્રેરીમાં રૂમ હોય જેનો રીડિંગ રૂમ તરીકે ઉપયોગ થાય છે. આથી રીડિંગ રૂમને આપણે રૂમના પ્રકારનો જણાવ્યો છે અને તે લાઇબ્રેરી ક્લાસનો એટ્રીબ્યુટ છે.